हेलो एवरीबॉडी। लास्ट लेक्चरनी अंदर આપણે કાર્ય એટલે શું, કાર્ય ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય એની આપણે વિસ્તારથી ચર્ચાઓ કરેલી। સાથે સાથે ઉર્જાના સંદર્ભમાં પણ આપણે ચર્ચાઓ કરેલી છે। એમાં ગતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની પણ આપણે ચર્ચા કરેલી છે। અને સાથે સાથે જો આપણે વાત કરીએ તો કાર્ય ઉર્જા પ્રમેય આપણે જોયું કે પદાર્થ પર બળ વડે થતું જે કાર્ય એ એની ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે। જે ઉદાહરણ તરીકે આપણે લીધું હતું એ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² માઇનસ 1/2 mv0² જેટલું હોય અને ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ થાય। એનો મતલબ કે કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જામાં થતો ફેરફાર થશે। તો અહીં આપણે પદાર્થ સ્થિર હતો એટલે v0 ઇઝ ઇક્વલ ટુ 0 લીધું હતું અને ત્યારે જે પદાર્થના વેગ vમાં જો એનું રૂપાંતર થાય તો ત્યારે w ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² જેટલું થતું હતું, જેને આપણે એ પદાર્થની ગતિ ઉર્જા કહીએ છીએ। તો એ જ રીતે આજે પણ આપણે સ્થિતિ ઉર્જાનો સંદર્ભની ચર્ચા કરીશું। લાસ્ટ લેક્ચરમાં સ્થિતિ ઉર્જાની આપણે વ્યાખ્યાઓ આપેલી। સ્થિતિ ઉર્જા એટલે પદાર્થની સ્થિતિ અને એની આંતરિક સંરચનાને આધારે એની કાર્ય કરવાની જે ક્ષમતા એને આપણે એ પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય। જ્યારે સ્થિતિના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું સ્થિતિ ઉર્જાની તો એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીશું। અને લાસ્ટ ટાઈમ આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની પણ ચર્ચા કરી કે જે આંતરિક સંરચના ઇટ મીન્સ કે જે સ્પ્રિંગનો કિસ્સો લીધો એમાં સ્થિતિસ્થાપકતાનો એક ગુણધર્મને લીધે એ જે પદાર્થ છે એટલે કે એ જે સ્પ્રિંગ છે એની અંદર કેવી રીતે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા મળે એની આપણે ચર્ચા કરી। આજે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીશું। હવે આ ચર્ચા કરીએ તે પહેલાં તમે આગળ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે થોડું ભણેલા છો અને એનો જ સંદર્ભ લઈ અને આજે જો આપણે સ્થિતિ ઉર્જા કહીએ તો એમ કહી શકાય કે પદાર્થની સ્થિતિ સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ ઉર્જાને આપણે અહીંયા સ્થિતિ ઉર્જા કહી શકાય। અને એ વાત જો આપણે કરવી હોય તો એમ કહી શકાય કે ધારો કે જે પદાર્થ છે એ પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ છીએ, એ બળ લગાડવાથી એના સ્થાનમાં ફેરફાર થશે અને જો સ્થાનમાં ફેરફાર થયું એટલે એ કાર્ય થયું કહેવાશે અને એ જે કાર્ય છે એ પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે। તો સામાન્ય રીતે આને આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીશું। એની બીજી પણ વ્યાખ્યા આવે છે જેને આપણે વ્યાપક રીતે વાત કરીએ ત્યારે એનો સંદર્ભ લઈશું, પણ અત્યારે આપણે પૃથ્વી અને એક પદાર્થના સંદર્ભમાં આપણે વાતો કરવાના છે। તો જો પૃથ્વીની વાતો કરીએ તો એના બે કિસ્સાઓ બનશે। એક તો પૃથ્વીના નજીકનો વિસ્તાર કે જ્યાં પદાર્થ ઉપર લાગતું જે ગુરુત્વાકર્ષી બળ એ લગભગ સરખું જેવું હોય છે અને જો દૂરના વિસ્તારની વાતો કરીએ તો ત્યાં આપણે કહી શકાય કે દરેક બિંદુ પાસે જે ગુરુત્વાકર્ષી બળ છે એ બળ બદલાતું રહે છે। તો સૌપ્રથમ આપણે પૃથ્વીના નજીકના વિસ્તારમાં એની સપાટીની નજીકના વિસ્તારમાં આપણે સ્થાનમાં ફેરફાર કરીએ અને એના લીધે જે કાર્ય થાય એ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલો હોય એની આપણે ચર્ચા કરીશું અને ત્યાર પછી દૂરના વિસ્તારમાં આ જે ફેરફાર કેવી રીતે મેળવી શકાય એની પણ આપણે ચર્ચાઓ કરીએ। તો અહીંયા સૌપ્રથમ આપણે લખીશું કે પૃથ્વીની જે સપાટી છે એ સપાટીથી h ઊંચાઈએ m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા
આપણે U ઇઝ ઇક્વલ ટુ mgh એવું લખતા હતા. અહીંયા h એ ઊંચાઈ છે અને mg અહીં બળ છે. તો અહીંયા સુધી આપણે તમે જાણો છો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની જે વાતો છે તે. પણ અહીંયા ધારો કે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની નજીકના વિસ્તારની અંદર જો h1 ઊંચાઈથી h2 ઊંચાઈ પર જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના તફાવત જે છે એના જેટલું હોય એ આપણે સાબિત કરીએ. તો પહેલાં આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે અહીંયા આપણે આ પૃથ્વી છે, આ એનું કેન્દ્ર. અહીંયા પદાર્થ આ પૃથ્વીનું દળને આપણે એમી નામ આપી દઈએ અને આ પૃથ્વીની સપાટી થશે. ધારો કે આ જે પૃથ્વીની સપાટી છે અહીંયા h ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખીશું. ધારો કે આ એક બિંદુ લઈએ તો અહીંયા જો ઊંચાઈ છે તે પૃથ્વીની સપાટીથી ધારો કે h1 જેટલી ઊંચાઈએ છે અને અહીંયા h2 છે. કહેવાનો ઇન્ટેન્સ શું છે અહીંયા કે પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ અહીંયા એક બિંદુ છે અને h બરાબર 0 થી અહીંયા h2 ઊંચાઈએ બીજું બિંદુ છે. એટલે જો આપણે m દળના પદાર્થને અહીંયાથી અહીંયા લઈ જવો હોય એટલે કે h1 ઊંચાઈએથી h2 ઊંચાઈએ લઈ જવો હોય તો એક કાર્ય કરવું પડે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ભાગ છે તે h2 છે અને આ ભાગ h1 છે. માટે અહીંયા જે સ્થાનાંતર થશે એ h2 માઇનસ h1 જેટલું થયું. અને આ જે પૃથ્વીનો વિસ્તાર છે એની આજુબાજુનો વિસ્તારની અંદર જો આપણે કહીએ તો જે ગુરુત્વાકર્ષી બળ છે તે લગભગ સમાન રહેશે. તો કાર્યની વ્યાખ્યા મુજબ જો આપણે વિચારીએ તો W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર કરીએ તો mg ઇન્ટુ આ બે જે તફાવત છે એ આપણે અહીંયા લઈ શકાય. તો અહીં જે કાર્ય મળશે પણ એ જે કાર્ય છે એ કાર્ય એ બંને બિંદુ પાસેના એટલે કે અહીંયા h1 અને h2 પાસેના જે બિંદુ દેખાય છે ત્યાંની જે સ્થિતિ ઉર્જા છે એના તફાવત બરાબર હોય છે. તો એ આપણે અહીં સાબિત કરીશું. તો લખી દઈએ અહીંયા કે પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએથી h2 ઊંચાઈએ m દળના પદાર્થને લઈ જવા કરવું પડતું કાર્ય. તો W એને નામ આપીશું 1 2 નામ આપીશું. હવે આ જગ્યા ઉપર જો વિચારીએ તો એની ઉર્જા જો આપણે વિચારીએ તો બળ ગુણ્યા અહીંયા h2 થશે એટલે mg h2 થયું માઇનસ અહીંયા h1 માટે વિચારીશું તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે mg ઇન્ટુ h1 થશે. સો આન્સર શું થયો અહીંયા mg કૌંસમાં h2 માઇનસ h1. અહીંયા તમે આ જે કાર્ય છે 1 થી 2 પર જવા માટે જે કરવું પડતું કાર્ય એ ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. અહીંયા mg બળ થઈ ગયું અને h2 માઇનસ h1 એટલે કે આટલો જે સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય આટલું થયું. હવે ધારો કે આપણે જો અહીં વિચારીએ કે અહીંયા પણ એક સ્થિતિ ઉર્જા હશે. આ ડિફરન્સ તો લીધો જ છે. અહીંયા આપણે સ્થિતિ ઉર્જા કેટલી છે એની પણ ચર્ચા કરીશું. તો ફરી એકવાર આપણે લખીશું કે h આ સમીકરણ નંબર 1 લખી દઈએ. h ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જા
તો એ સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો એને નામ આપીશું WH ઇઝ ઇક્વલ ટુ mgh અને પ્લસ W0 નામ આપીશું. અહીં W0 શું છે? એ H1 માટેનો પણ સંદર્ભ છે અને H2 માટેનો પણ સંદર્ભ છે. એટલે કે આ W0 બંને કિસ્સાની અંદર અચળ રહેશે. જો અહીંયા લખવું હોય તો લખી શકો. અને સેકન્ડ પોઈન્ટ લખી દો. હવે અહીંયા H ઇઝ ઇક્વલ ટુ 0 લેતા W એટ કેટલા? H ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ આટલે H તો 0 થઈ જશે એટલે 0 પ્લસ W0 માટે અહીંયા W0 ઇઝ ઇક્વલ ટુ W H ઇઝ ઇક્વલ ટુ 0 પાસે ઇઝ ઇક્વલ ટુ અચળ કહેવાશે. અને આ જો કહેવું હોય તો એમ કહી શકાય W0 નો મતલબ શું થયો? આ જે પૃથ્વીની સપાટી છે ત્યાં પદાર્થની સ્થિતિ ઉર્જા દર્શાવે છે, જે આપણે અચળ લઈશું. કારણ કે અહીંની અચળ હશે, આના સંદર્ભમાં અહીંયા કેટલી, આના સંદર્ભમાં અહીંયા કેટલી, આવું આપણે કહી શકાય. હવે H1 ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જા, એને આપણે નામ આપી દઈએ WH1 ઇઝ ઇક્વલ ટુ mg તો અચળ છે, H1 અને પ્લસ W0 અને H2 ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જા. સો WH2 ઇઝ ઇક્વલ ટુ mg H2 પ્લસ W0 થશે. માટે અહીંયા નામ આપવું હોય તો આપી શકાય. અહીંયા 3 આપો, અહીંયા 4 આપી દો. સમીકરણ આપણે લખીએ તો 3 અને 4 પરથી WH2 માઇનસ WH1 ઇઝ ઇક્વલ ટુ mg H2 પ્લસ W0. એ આપણે આ લખી દીધું. હવે આ માઇનસ, અહીં માઇનસ અને કૌંસમાં લખીશું mg H1 પ્લસ W0. સો mg H2 પ્લસ W0 માઇનસ mg H1 માઇનસ W0. આ W0 અને W0 કેન્સલ થઈ જશે. સો અહીં mg H2 માઇનસ mg H1. સો mg કૌંસમાં H2 માઇનસ H1 થશે. સો અહીં શું આવશે? WH2 માઇનસ WH1. એટલે કે અહીં H1 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા, H2 ઊંચાઈએ સ્થિતિ ઉર્જાનો તફાવત થયો. આ જે સમીકરણ છે એ સમીકરણ નંબર અહીંયા 5 આપી દઉં તો સમીકરણ નંબર 1 અને 5 પરથી 1 અને 5 પરથી હવે શું થશે કે જો mg H2 માઇનસ H1 mg H2 માઇનસ H1 તો અહીંયા આ બંને સરખાવી દેવાશે. તો તમે જોઈ શકો છો 1 2 ઇઝ ઇક્વલ ટુ WH2 માઇનસ WH1 થશે. એટલે કહેવાનો અર્થ શું થયો? અહીંયા આપણે જે ચર્ચા કરી તે કે H1 ઊંચાઈએથી H2 ઊંચાઈએ m દળના પદાર્થને લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય એટલે કે W12 એ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો WH2 માઇનસ WH1 જેટલું થશે. તો આ રીતે આપણે અહીં જે સાબિતી છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવી શકાય. બીજી એક વસ્તુ, અહીંયા આપણે સંદર્ભ જે લીધો છે W0 લીધો છે, એનો મતલબ કે પૃથ્વીની જે સપાટી છે ત્યાં એ પદાર્થની સ્થિતિ ઉર્જા દર્શાવે છે અને એ સંદર્ભ લીધો છે. તમે બીજો કોઈ સંદર્ભ લેશે તો અહીંયાથી અહીંયા H1 કહેવાશે, અહીંથી અહીંયા H2 કહેવાશે અને પછી H1 થી H2 પર જવા માટેનું કરવું પડતું કાર્ય પણ શોધી શકાય.
તો અહીંયા W1 લખો, આટલે પણ W1 લખો, પરંતુ જ્યારે તમે અહીં ડિફરન્સ લેશો ત્યારે આ W1 અને W2 અહીંયાથી કેન્સલ થઈ જશે. એટલે કહેવાનો અર્થ એક જ છે કે અહીંયા જ્યારે પદાર્થ પર બળ લાગે છે એની અસર હેઠળ એ જ્યારે સ્થાન બદલે છે ત્યારે એક કાર્ય થાય, અને એ જે સ્થાન જે બદલે એનાથી જે કાર્ય થયું એ કાર્ય એની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલો હોય છે એને આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહી શકીએ. હવે આ જે કિસ્સો છે એ પૃથ્વીના નજીકના વિસ્તારમાં H1 થી H2 ઊંચાઈ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધેલું છે. કારણ અને અહીંયા આપણે બળ જે લીધું એ એક સરખું છે, કારણ કે પૃથ્વીના નજીકના વિસ્તારમાં ગુરુત્વાકર્ષી જે બળ છે એ લગભગ સમાન રહે છે. પરંતુ પૃથ્વીના કેન્દ્રથી જો દૂરના વિસ્તારની વાતો કરીએ તો જે ગુરુત્વાકર્ષી બળ છે એના મૂલ્યમાં એ r²ના વ્યસ્ત પ્રમાણમાં એ ઘટાડો થતો હોય, કારણ કે આપણે જાણીએ છીએ સૂત્ર F = G MEM/r². સો અહીંયા r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો એમાં કેવી રીતે આપણે આ જે સાબિતી છે તે મેળવી શકીએ તો એની આપણે ચર્ચા કરીએ. હવે પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે, એટલે કે r > r માટે એક મોટા અંતર માટે જો ગુરુત્વાકર્ષી બળ કહીએ તો m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ G MEM/r² જેટલું થાય. તો એ બળના વિશે ચર્ચા કરીએ. પણ હવે શું થશે કે ધારો કે કોઈ મોટા અંતરે હશે તો ત્યાં અહીંયા r1 અંતર હશે, એટલે r2 અંતર હશે, પણ અહીંયા r1 થી r2 તરફ જઈએ તો અહીંયા આ દરેક જગ્યા ઉપર જે ગુરુત્વાકર્ષી બળ છે એનું મૂલ્ય કેવું હશે? અલગ અલગ હશે. કારણ કે જેમ જેમ આપણે એના કેન્દ્રથી દૂર તરફ જતા જઈશું તેમ તેમ એના ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળમાં ઘટાડો થાય છે. તો એના સંદર્ભમાં જો વાત કરવી હોય તો આપણે r1 થી r2નું સંકલન લેવું પડે. તો એ કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચાઓ કરીએ. તો અહીંયા લખીશું કે પૃથ્વીના કેન્દ્ર થી સ્મોલ r અંતરે m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ F = G MEM/r² થશે, જ્યાં આપણે લખી શકીએ r > r છે. હવે r જેટલા અંતરે તો આપણે લખી શકીએ. હવે r1 અને r2 માટે બી લખી શકાશે. તો અહીંયા પહેલા એવું લખીશું કે r1 જેટલા અંતરેથી r2 જેટલા અંતરે m દળના પદાર્થને લઈ જવા કરવું પડતું કાર્ય. તો અહીંયા જો આપણે કહેવું હોય તો કરવું પડતું કાર્ય W12 જ નામ આપીએ = અહીંયા સંકલન લઈશું r1 થી r2 અને અહીંયા F × dr થશે. હવે F ની કિંમત મૂકી દઈએ તો સંકલન r1 થી r2 અહીંયા G MEM/r² થયો × dr. સો હવે G MEM કોમન લઈ લઈએ તો G MEM કોમન લઈ લીધું. સો ઇન્ટિગ્રેશન r1 to r2 અને r⁻² × dr થશે. હવે આનું r⁻²નું જો સંકલન કરીએ
તો આપણે જાણીએ છીએ કે અહીંયા x રેઝ ટુ nનું સંકલન જો આપણે લખીએ તો x રેઝ ટુ 1 ઘાત વધારે અને છેદમાં એ જ ઘાત n+1 ડિવાઇડેડ બાય n+1 થાય. તો એનો જ ઉપયોગ આપણે કરીશું અહીં. સો જી એમ ઈ એમ હવે r રેઝ ટુ -2+1 અને ડિવાઇડેડ બાય -2+1 થશે અને મોટા કૌંસની અંદર આ રીતે લખીને અહીંયા r1 અને r2 લખાય. આ લિમિટ લખી દીધી. હવે અહીંયા -2+1 એટલે -1 થયું, જે અહીં માઇનસ આપણે એડ કરી દઈશું એટલે -જી એમ ઈ એમ. આ માઇનસ અહીંયા લઈ લીધું છે અને અહીંયા r રેઝ ટુ -1 થશે એટલે r રેઝ ટુ -1 અને r1 થી r2 સુધીનું થશે સંકલન. હવે W12 ઇઝ ઇક્વલ ટુ -GME એમ અને હવે કિંમત મૂકવી હોય તો 1/r કરવું પડશે કારણ કે r રેઝ ટુ -1 એટલે 1/r થયું અને અહીંયા r1 થી r2 સુધીનું. હવે કિંમત મૂકી દઈએ -GME એમ કૌંસમાં 1/ પહેલાં r2 આવશે અને -1/r1 થશે. તો આ રીતે અહીંયા જો કહેવું હોય તો એમ કહી શકાય પૃથ્વીના કેન્દ્રથી r1 અંતરેથી પૃથ્વીના કેન્દ્રથી r2 અંતરે એટલે કે r2 અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ W12 ઇઝ ઇક્વલ ટુ -GMEM ઇન્ટુ 1/r2 -1/r1 થશે. તો આપણે અહીં r1 થી r2 તરફ લઈ જવા માટે કરવું પડતું કાર્ય મળી ગયું. પણ જો ધારો કે આપણે અહીં જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એની જો વ્યાખ્યા કેવી હોય તો કોઈને કોઈ એક સંદર્ભ લેવો પડે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી જે છે એના કેન્દ્રથી જો અનંત અંતરે વિચારીએ તો ત્યાં ગુરુત્વાકર્ષી બળ જે છે એ શૂન્ય હોય છે અને જો ગુરુત્વાકર્ષી બળ જો શૂન્ય હોય તો ત્યાંની સ્થિતિ ઉર્જા પણ કેવી હશે? શૂન્ય થાય. એટલે અહીંયા કેવી રીતે આપણે જો એને દર્શાવવું હોય તો આ સૂત્ર જે છે ધારો કે એને આ પોઈન્ટ માટે 1 નામ આપી દો તો અહીંયા W12 ઇઝ ઇક્વલ ટુ -GME એમ ડિવાઇડેડ બાય r2 માઇનસ આ માઇનસ અને આ માઇનસ એટલે અહીં પ્લસ થશે GME એમ ડિવાઇડેડ બાય r1 થશે. તમે અહીં જોઈ શકો છો કે આ જે આપણા પાસે જે પોઈન્ટ મળે છે એની અંદર જો અત્યારે વિચારીએ તો r1 થી r2 પાસે જવા માટે કરવું પડતું કાર્ય છે પણ એ ઉર્જા સ્થાનના સંદર્ભમાં છે. ઉર્જાના આ જે ઉર્જાઓ છે તેના તફાવત અહીંયા પણ આપણે લખવું હોય તો લખી શકાય. જે પ્લસ છે એની જગ્યાએ માઇનસ અને કૌંસમાં માઇનસ લખી દઈએ તો આ કૌંસ એક સ્થિતિ ઉર્જા માઇનસ બીજો કૌંસ એ સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર થાય. પણ એને જો વ્યવસ્થિત સમજીએ આપણે તો એમ કહી શકાય કે અનંત અંતરે જે છે હવે r1ની જગ્યાએ જો આપણે અનંત લઈ લઈએ તો અહીંયા આ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા અહીં 0 થઈ જશે કારણ કે 1/∞ થશે એટલે જવાબ કેટલો થાય? 0. તો સૌપ્રથમ તો પહેલાં આપણે એ લખી દઈએ અને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ કે અહીંયા GR1 અથવા W1 નામ આપી દો એને તો W1 ઇઝ ઇક્વલ ટુ GME એમ ડિવાઇડેડ બાય અહીં R1 લખીશું. હવે R1 ઇઝ ઇક્વલ ટુ જો ઇન્ફાઇનિટી લેતા અહીંયા W1 કૌંસમાં લખી શકાય R1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી માટે GME એમ ડિવાઇડેડ બાય અહીંયા ઇન્ફાઇનિટી સો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે અહીં જો આપણે આ સમીકરણ નંબર 2 પરથી લખીએ
तो समीकरण नंबर 2 परथी अहींया लखवुं होय तो आ रीते लखी शकाय। अहींया W1 लखी शकाशे अने अहींया R अंतरे R2 ની જગ્યાએ R લઈ લઈએ। R1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી લીધો એટલે જો ધારો કે આપણે અનંત અંતરે એક સંદર્ભ લીધો, ત્યાંથી આ પૃથ્વીના કેન્દ્રથી ધારો કે R જેટલા અંતરે, એટલે R2 અહીંયા છે, R2 ની જગ્યાએ R2 રવા દો અને R1 ની જગ્યાએ ઇન્ફાઇનિટી લીધું, એટલે એનો મતલબ એવો થયો કે ઇન્ફાઇનિટીથી એટલે કે R1 થી અહીંયા R2 સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય। પણ હું R2 ની જગ્યાએ અહીંયા R લખી દઉં તો શું થશે? R1 થી R સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા તો ઇન્ફાઇનિટીથી R જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું જે કાર્ય એ આપણને મળી જાય। કારણ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જે છે એની વ્યાખ્યા એમ કહે છે કે અનંત અંતરેથી, વ્યાખ્યા બરાબર ધ્યાનથી સાંભળજો, અનંત અંતરેથી એમ દળના પદાર્થને આપેલા બળ ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું જે કાર્ય એને આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીએ છીએ। હવે અનંત સંદર્ભ બિંદુ લેવાનો મુખ્ય હેતુ એક જ છે કે અહીંયા અનંત પાસે ગુરુત્વાકર્ષી બળ બી શૂન્ય અને સાથે સાથે એની સ્થિતિ ઉર્જા પણ કેવી થઈ જશે? 0 થશે। તો અહીં આપણે R અંતરે જો લખીએ તો R અંતરે પદાર્થની સ્થિતિ ઉર્જા જો આપણે વિચારીએ તો અહીંયા WR નામ આપી શકાય, ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર પરથી આપણે લખી શકાય -GMEM અને ડિવાઇડેડ બાય R નામ આપીશું। R2 ની જગ્યાએ R લીધું અને R1 ની જગ્યાએ અનંત લીધું, જેને આપણે W1 નામ આપી દીધું છે અહીંયા। એટલે અહીંયા જો આપણે કીધું કે R અંતર હશે તો હવે કહેવાશે કે અનંતથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય। અહીંયા 3 લખો, 4 લખો, 5 લખો, ગમે તે લખી શકાય। એટલે અનંતથી અહીંયા આવવા માટે જ્યારે કરવું પડતું કાર્ય આવે તો આ જવાબ તો 0 જ રહેવાનો છે। અને આમે ડિફરન્સ લઈશું તો એનો મતલબ આપણે આગળની થિયરીમાં જોયું તે પ્રમાણે જે સંદર્ભ લીધેલો છે ત્યાંની જે સ્થિતિ ઉર્જા છે તે તો બાદ જ થઈ જશે। અને એટલા માટે અહીં તો 0 થયું તો ટોટલી આપણે R પાસે R અંતરે પદાર્થની સ્થિતિ ઉર્જા તમે જોઈ શકો છો -GMEM ડિવાઇડેડ બાય R જેટલું થશે। તો આને પણ આપણે અહીંયા લખી શકાય અને સમીકરણ નંબર અહીંયા 3 કહીશું। પરંતુ આપણે જે સાબિતી મેળવવાની છે કે કરવું પડતું જે કાર્ય એટલે કે આ અથવા તો આ જે સૂત્ર છે એ આપણે અહીં મેળવીએ કે જે સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય। તો હવે લખીએ કે R1 અંતરે પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી થઈ જવાની? તો આ સૂત્રનો જ ઉપયોગ કરીશું તો WR1 નામ અપાશે અને ઇઝ ઇક્વલ ટુ -GMEM ડિવાઇડેડ બાય R1 પ્લસ W1 અને WR2 એટલે કે R2 અંતરે પદાર્થની સ્થિતિ ઉર્જા। તો એ WR2 ઇઝ ઇક્વલ ટુ -GMEM ડિવાઇડેડ બાય R2 પ્લસ W1 થશે। તો અહીંયા આપણા પાસે જે સૂત્ર છે એ અહીંયા કહી શકાય કે અનંતના સંદર્ભમાં R1 પાસે, અનંતના સંદર્ભમાં R2 પાસે। હવે બેનો ડિફરન્સ લઈ લઈએ તો અહીંયા WR2 માઇનસ WR1 સ્થિતિ ઉર્જાનો તફાવત મળે છે ઇઝ ઇક્વલ ટુ, હવે કિંમત લખી દઈએ આ -GMEM ડિવાઇડેડ બાય R2 પ્લસ W1 માઇનસ આ માઇનસ છે પાછું R1 લખવાનું છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, પણ લખીએ પહેલાં -GMEM ડિવાઇડેડ બાય અહીં R1 અને પ્લસ W1। સો હવે આપણા પાસે આવશે -GMEM ડિવાઇડેડ બાય R2, અહીંયા R2 લખાશે
અને પ્લસ W1 માઇનસ માઇનસ પ્લસ થયું અને અહીંયા GME M ડિવાઇડેડ બાય R1 અને માઇનસ આ માઇનસ અને આ પ્લસ એટલે માઇનસ W1 થયું. તો આ જે W1 છે તે અને આ W1 અહીંથી કેન્સલ આઉટ થયું. માટે તમે જોઈ શકો છો આ જે જવાબ મળશે એ જવાબ હવે અહીં લખી દઈએ. જો લખીએ તો શું આવશે? WR2 માઇનસ WR1 ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી માઇનસ GMEM બાય R2 અને GMEM બાય R1 છે. તો GMEM કોમન લઈએ, માઇનસ પણ કોમન લઈ લઈએ એટલે GMEM કાઉન્સમાં બાકી શું રહેશે? હવે 1/R2 અને અહીંયા 1/R1 એટલે 1/R2 માઇનસ 1/R1 રહેશે. તમે જોઈ શકો છો અહીંયા સમીકરણ નંબર આને આપણે ધારો કે અહીંયા 3 આપેલું છે, અહીંયા 4 સમીકરણ આપી દઈએ. તો હવે આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 4 પરથી સમીકરણ 1 અને 4 પરથી શું લખાશે અહીં? તો W12 ઇઝ ઇક્વલ ટુ WR2 માઇનસ WR1 જેટલું થશે. તો આ રીતે આપણે અહીં તમે જોઈ શકો છો કે R1 થી R2 અંતરે લઈ જવા માટે m દળના પદાર્થ પર કરવું પડતું જે કાર્ય એ તેની સ્થિતિ ઉર્જાઓ છે એના તફાવત બરાબર હોય છે. હવે જો ધારો કે આપણે આ જે સંદર્ભ લઈએ, ધારો કે સમીકરણ નંબર 3 પરથી જો વાતો કરીએ તો R અંતરે પદાર્થની સ્થિતિ ઉર્જા આટલી થઈ જશે કારણ કે W1 ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો અહીં ફરી આપણે લખી શકીએ કે સમીકરણ નંબર 3 પરથી વિચારી શકાય R અંતરે જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? અહીંયા WR નામ આપો, U નામ આપો, એને U પણ લખી શકાય, કોઈક વાર V પણ વાપરીએ છીએ. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ GME અને M ડિવાઇડેડ બાય R જેટલું થશે. તો આ રીતે આપણા પાસે ઇક્વેશન મળે છે. હવે આ સૂત્ર પરથી પણ તમે ઇન્ફાઇનિટી પાસેની ઉર્જા મેળવી શકો. અહીંયા R ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી લખશો તો 1/∞ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 થશે, જે આપણે મેળવેલી છે અહીંયા જે કિંમત. બીજી એક વાત, આપણે અહીંયા જો પૃથ્વીની સપાટી પર લખીએ તો અહીંયા માઇનસ GMEM અને R ઇઝ ઇક્વલ ટુ કેપિટલ RE જો લખીએ તો ત્યાં પણ એની જે ઉર્જા છે તે આપણને મળી જશે. તો આ રીતે આપણે ગુરુત્વીય જે સ્થિતિ ઉર્જા છે એની ચર્ચા કરી શકાય. હવે આના ઉપરથી જો આપણે કહીએ તો ગુરુત્વીય સ્થિતિમાન છે એની પણ આપણે ચર્ચા કરીશું. આ જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો જે ટોપિક છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરવો કે જેથી આપણે ગુરુત્વીય સ્થિતિમાન જે છે એમાં એનો ઉપયોગ કરી શકાય.